હેલો દોસ્તો, આજે આપણે મૂલ્યાંકન વિશે વાત કરવાના છીએ, એમાં પણ ગુણાત્મક મૂલ્યાંકન વિશે. આપણે જાણીએ છીએ કે શિક્ષણ એક હેતુલક્ષી પ્રક્રિયા છે. હેતુઓ આધારિત આપણે અભ્યાસક્રમની રચના કરીએ છીએ, હેતુઓ આધારિત આપણે પાઠ્યપુસ્તકોની રચના કરીએ છીએ અને એના આધારિત આપણે અધ્યયન પ્રક્રિયાને ન્યાય આપતા હોઈએ છીએ. હવે આ હેતુઓ સિદ્ધ થયા છે કે નહીં એ જાણવા માટે આપણે મૂલ્યાંકન કરીએ છીએ, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરીએ છીએ. શિક્ષણ એક તંત્ર છે, ઘણી બધી બાબતો એની સાથે સંકળાયેલી છે. શિક્ષણની સફળતા માટે તંત્ર સાથે સંકળાયેલી દરેક બાબતો યોગ્ય રીતે કામ કરે, તેના દરેક પાસાઓ યોગ્ય રીતે કામ કરે તો શિક્ષણની સફળતા મેળવી શકાય છે. અધ્યાપન કર્યા પછી વિદ્યાર્થીઓની પ્રગતિ જાણવા માટે આપણે તેમનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. હવે મૂલ્યાંકન માટે સામાન્ય રીતે શિક્ષણમાં બે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, માપન અને મૂલ્યાંકન. બંને વચ્ચે તફાવત છે. માપનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તેની સાથે કોઈ સાંખ્યિક માપના સંદર્ભમાં વાત કરીએ છીએ. આ બંનેનો ડિફરન્સ જોવા માટે આપણે બંનેની વ્યાખ્યાઓ જોઈ લઈએ. સૌથી પહેલાં તો માપન એટલે શું? કોઈ ચોક્કસ લક્ષણ કોઈ વ્યક્તિમાં કેટલી માત્રામાં છે તેનું સાંખ્યિક વર્ણન મેળવવા માટે કરવામાં આવતી પ્રક્રિયા એટલે માપન. મેઝરમેન્ટ ઇઝ અ પ્રોસેસ ઓફ ઓબ્ટેનિંગ અ ન્યુમેરિકલ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ડિગ્રી ટુ વિચ એન ઇન્ડિવિજ્યુઅલ possesses પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક્સ. આ વ્યાખ્યા સ્પષ્ટ જણાવે છે કે આપણે આંકડાકીય સાંખ્યિક વર્ણન મેળવીએ, સાંખ્યિક માપ મેળવીએ. દાખલા તરીકે વિદ્યાર્થીઓ કેટલા માર્ક્સ લાવ્યા તો સંખ્યામાં મળે છે. વિદ્યાર્થીની બુદ્ધિ કક્ષા કેટલી તો બુદ્ધિઆંક આપણને સંખ્યામાં મળે છે. અને આપણે વિદ્યાર્થીઓના વલણને પણ આપણે સંખ્યામાં માપીએ છીએ. વિદ્યાર્થીઓની અભિયોગ્યતાઓને પણ આપણે અભિયોગ્યતા કસોટી દ્વારા સંખ્યામાં માપન કરતા હોઈએ છીએ. એટલે માપનમાં સંખ્યા અગત્યની વસ્તુ છે. કોઈપણ લક્ષણનું સાંખ્યિક માપ મેળવવામાં. ભૌતિક સંદર્ભમાં વાત કરીએ તો પહોળાઈ, લંબાઈ, અંતર, ઊંચાઈ, કદ વગેરેના સંદર્ભમાં આપણે સાંખ્યિક માપ મેળવતા હોઈએ, જેને માપન કહીએ છીએ. તેનું માટે ચોક્કસ આપણી પાસે સ્કેલ હોય છે, તેના સંદર્ભમાં આપણે માપન કરતા હોઈએ છીએ. ત્યારબાદ આવે છે વાત મૂલ્યાંકનની, અને મૂલ્યાંકન આપણા શિક્ષણ માટે ખૂબ જ અગત્યનું છે. મૂલ્યાંકનની વ્યાખ્યા રેમસ અને ગેજે આપેલી છે કે વ્યક્તિ, સમાજ અથવા બંનેની દ્રષ્ટિએ શું સારું અથવા અપેક્ષિત છે તેનો ખ્યાલ અથવા તર્કનો વિચાર મૂલ્યાંકન દ્વારા થાય છે. ઇવેલ્યુશન એઝ્યુમ્સ અ પર્પઝ ઓર એન આઈડિયા ઓફ વોટ ઇઝ ગુડ ઓર ડિઝાયરેબલ ફ્રોમ ધ સ્ટેન્ડ પોઈન્ટ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ઓર સોસાયટી ઓર બોથ. એટલે અહીંયા જુઓ, અહીંયા સંખ્યાની વાત નથી કરી. કોઈ પણ કામ આપણે જે કર્યું છે એ કેટલું સારું થયું, અને સારું હોવું એ સાપેક્ષ વસ્તુ છે. કોઈ વસ્તુ કોઈના માટે સારી હોઈ શકે, કોઈના માટે ખરાબ પણ હોઈ શકે છે. એનો ચોક્કસ સંખ્યામાં આંકડો ન કાઢી શકાય. બુદ્ધિઆંકની વાત કરતા હોઈએ તો કોઈનો બુદ્ધિઆંક 120 છે, કોઈનો બુદ્ધિઆંક 110 છે. ત્યાં આગળ આપણને સંખ્યામાં માપ મળે છે. પણ સારું કોને કહેવું? કોઈ સારી રીતે ભણે છે એ આપણે ક્યારે કહીએ? સારા માર્ક્સ લાવે છે, સારા સમયે ભણે છે, સારી અભ્યાસ ટેવો ધરાવે છે, શું છે? એટલે સારું એ એક સાપેક્ષ બાબત છે. બીજું કે અપેક્ષિત. કોઈ પણ આપણે કામ કરીએ છીએ ત્યારે આપણે અપેક્ષિત પરિણામો મેળવવા માટે કામ કરીએ છીએ, અને એ પરિણામો આપણને મળ્યા છે કે નહીં તેનું આપણે મૂલ્યાંકન કરીએ, તેનું આપણે તપાસ કરીએ, દેટ ઇઝ મૂલ્યાંકન. માપન અને મૂલ્યાંકનના આ ડિફરન્સ પછી આપણે જોઈએ ગુણાત્મક મૂલ્યાંકન. આમ તો ગુણાત્મક મૂલ્યાંકન શબ્દ ઇન્ડસ્ટ્રીમાં વધારે લોકપ્રિય છે, કારણ કે ત્યાં આગળ ક્વોલિટી મેનેજમેન્ટની વાત આવે છે, ક્વોલિટી કંટ્રોલની વાત આવે છે, એની વસ્તુની ગુણવત્તા વધારવાની વાત આવે છે. તે જ રીતે આપણા શિક્ષણમાં પણ હવે ગુણાત્મક મૂલ્યાંકનની ઉપયોગ કરવામાં આવે છે. ગુણાત્મક મૂલ્યાંકનનો અર્થ જોઈએ તો પહેલાં એની વ્યાખ્યા જોઈ લઈએ. ગુણાત્મક મૂલ્યાંકન એ એવી પ્રક્રિયા છે જે આપણે કેટલી સારી રીતે કાર્ય કર્યું છે તે પ્રશ્નનો જવાબ વર્ણનાત્મક અને બિનસંખ્યાત્મક સ્વરૂપે આપે છે. ફરીથી ધ્યાન રાખજો, ગુણાત્મક મૂલ્યાંકન એ એવી પ્રક્રિયા છે જે આપણે કેટલી સારી રીતે કાર્ય કર્યું છે તે પ્રશ્નનો જવાબ વર્ણનાત્મક અને બિનસંખ્યાત્મક સ્વરૂપે આપે છે. આંકડાકીય રીતે નહીં.
અંગ્રેજીમાં જોઈએ તો ક્વોલિટેટિવ ઇવેલ્યુએશન ઇઝ એન એસેસમેન્ટ પ્રોસેસ ધેટ આન્સર્સ ધ ક્વેશ્ચન હાઉ વેલ ડીડ વી ડુ ઇન ડિસ્ક્રિપ્ટિવ એન્ડ નોન ન્યુમેરિક ફોર્મ. વર્ણનાત્મક સ્વરૂપે આપે છે, સાંખ્યિક સ્વરૂપે નહીં. ફરીથી અહીંયા એક વસ્તુ આપણે સ્પષ્ટ કરી લઈએ કે જ્યારે આપણે ગુણાત્મક મૂલ્યાંકનની વાત કરતા હોઈએ ત્યારે એ સાપેક્ષ બાબત બની જાય છે. કોઈના સંદર્ભમાં કોઈ વસ્તુ સારી, કોઈના સંદર્ભમાં કોઈ વસ્તુ ખરાબ. કોઈ નાનું બાળક, પહેલા ધોરણમાં ભણતું બાળક કોઈ ચિત્ર બનાવે, એને આપણે જો સારું કહીએ, એવું જ ચિત્ર જો 10માનો વિદ્યાર્થી બનાવે તો એને આપણે સારું ન કહીએ. બંનેની કક્ષામાં તફાવત છે, બંનેની આવડતમાં તફાવત છે. એટલે સારું શું તો એ સાપેક્ષ વસ્તુ છે. કઈ વ્યક્તિ કઈ ઉંમરમાં કયું કામ કરવા માટે કઈ રીતે કાર્ય કરે છે એ બધું ધ્યાનમાં રાખીને સારું કે ખરાબ નક્કી કરવામાં આવે છે. વાસ્તવિક જીવનમાં પણ જોઈએ તો ઘણી વખત એવું બનતું હોય છે, કોઈ વ્યક્તિ કોઈના માટે ખૂબ સારી હોય અને કોઈના માટે ખૂબ ખરાબ હોય છે. કોઈ પણ વ્યક્તિ બે જુદી જુદી વ્યક્તિઓ માટે સરખી ન પણ હોય. એટલે જ્યારે ગુણાત્મક મૂલ્યાંકનની વાત આવે છે તો આપણે કેટલી સારી રીતે કામ કર્યું છે તેના સંદર્ભમાં વિચાર કરવામાં આવે. જ્યારે સારી રીતે કામ કરવાની વાત આવે ત્યારે એ કામ કરવા સાથે સંકળાયેલી દરેક બાબતોનો આપણે ધ્યાન રાખવું પડે. શિક્ષણના સંદર્ભમાં વાત કરીએ તો સારું શિક્ષણ એટલે શું? તો વિદ્યાર્થીઓને સારામાં સારા ગુણ અપાવે તે, વિદ્યાર્થીઓના જુદા જુદા કૌશલ્યોનો વિકાસ કરે તે, વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરે તે, વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ કરે તે. કોને કહીશું? અને વિદ્યાર્થીઓના આ વિકાસમાં કેટલા લોકો સંકળાયેલા છે? શિક્ષક સંકળાયેલા છે, આચાર્ય સંકળાયેલા છે, સ્કૂલ સંકળાયેલી છે, સરકાર સંકળાયેલી છે, વાલી સંકળાયેલા છે, વિદ્યાર્થી પોતે સંકળાયેલો છે. દરેકની અપેક્ષાઓ જુદી જુદી છે. પણ એક બાબતમાં દરેક એક મત મળશે કે વિદ્યાર્થીનો એક સર્વાંગીણ વિકાસ થવો જોઈએ, જીવનલક્ષી એનો વિકાસ થવો જોઈએ, એ સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ શકે, આત્મનિર્ભર બની શકે તે રીતે તેનો વિકાસ થવો જોઈએ. અને આ રીતે તેનો વિકાસ કરવા માટે આખું શિક્ષણ તંત્ર કામે લાગેલું છે. આગળ મેં વાત કરી એ પ્રમાણે ગુણાત્મક મૂલ્યાંકન ઉદ્યોગોમાં તો ખૂબ જ જરૂરી છે, કારણ કે ત્યાં વસ્તુનું ઉત્પાદન થાય છે અને વસ્તુનું વેચાણ ત્યારે જ થાય જ્યારે એની ગુણવત્તામાં સુધારો કરવામાં આવે. આપણા ત્યાં વિદ્યાર્થીઓની ગુણવત્તા, શિક્ષણની ગુણવત્તા, અધ્યાપનની ગુણવત્તામાં સુધારો કરવામાં આવે તો શિક્ષણમાં ગુણાત્મક સુધાર થાય. અને શિક્ષકમાં ગુણાત્મક સુધાર કરવું હોય તો એનું ગુણાત્મક મૂલ્યાંકન કરવું પડે. આગળ મેં વાત કરી એ પ્રમાણે આખી શિક્ષણ વ્યવસ્થામાં ઘણી બાબતો સંકળાયેલી છે, આખું તંત્ર છે. શાળામાં જોઈએ તો ટીચિંગ સ્ટાફ છે, નોન ટીચિંગ સ્ટાફ છે, આચાર્ય છે, વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે અને ટેકનિશિયનો છે. આ બધા ભેગા થઈને એક શિક્ષણ વ્યવસ્થા શાળાની ઊભી કરે છે. એ જ રીતે વિશાળ ફલક પર વિચાર કરીએ તો શહેરની એક શિક્ષણ વ્યવસ્થા ઊભી થાય છે, રાજ્યની એક શિક્ષણ વ્યવસ્થા ઊભી થાય છે, દેશની એક શિક્ષણ વ્યવસ્થા ઊભી થાય છે. આ શિક્ષણ વ્યવસ્થામાં જેટલા પણ તંત્ર સંકળાયેલા છે એ બધાનો અંતિમ ધ્યેય શિક્ષણમાં ગુણાત્મક વિકાસ કરવો, શિક્ષણનો ગુણાત્મક વિકાસ કરવો. શિક્ષણનો ગુણાત્મક વિકાસ ત્યારે જ થાય જ્યારે વિદ્યાર્થીનો ગુણાત્મક વિકાસ થાય, વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ થાય. જે હેતુઓ માટે અભ્યાસક્રમોની રચના કરવામાં આવી છે, જે હેતુ માટે પાઠ્યપુસ્તકોની રચના કરવામાં આવી છે, જે હેતુઓ માટે શાળાઓ ચાલુ કરવામાં આવી છે, જે હેતુ માટે વિદ્યાર્થીઓને અધ્યાપન કાર્ય કરાવવામાં આવે, જે હેતુ માટે વિદ્યાર્થીઓ અધ્યયન કરે છે, એ બધા હેતુઓ પૂર્ણ થાય તો કહી શકાય કે આપણે ગુણાત્મક શિક્ષણ આપવા તરફ આપી રહ્યા છીએ. કોઈ પણ પ્રકારનો દેશ હોય, લોકશાહી હોય, સરમુખત્યારશાહી હોય, રાજાશાહી હોય, દરેકના શિક્ષણની જે શિક્ષણનું જે તંત્ર છે એ તેમના વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ પર સંપૂર્ણ ધ્યાન રાખે. રીત જુદી જુદી હોય છે, રીત બદલાય, શાસન પ્રણાલી બદલાય એમ રીત બદલાય, સ્વાભાવિક વસ્તુ છે. પણ અંતિમ હેતુ તો વિદ્યાર્થીનો ગુણાત્મક વિકાસ કરવાનો છે. હવે આ ગુણાત્મક મૂલ્યાંકન જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે ખરેખર તો આ અધ્યાપન પ્રક્રિયા, શિક્ષકની તાલીમ, શિક્ષકની લાયકાત, શાળામાં ભૌતિક સગવડો,
અને અધ્યાપન સામગ્રી, સહાયક સામગ્રી, સરકારનું વલણ, સરકારની નીતિઓ, આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને આપણે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવું જોઈએ. બીજું, જ્યારે શિક્ષક અધ્યાપન કાર્ય કરે છે ત્યારે એનો હેતુ વિદ્યાર્થીઓના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું હોય છે અને એ અપેક્ષિત પરિવર્તન જે તેના સર્વાંગીણ વિકાસમાં મદદરૂપ થાય તેવા પરિવર્તન લાવવાના હેતુ સાથે શિક્ષક કાર્ય કરે છે. અધ્યાપન કાર્ય કર્યા પછી એક સામાન્ય પ્રણાલી પ્રમાણે વિદ્યાર્થીઓની પ્રગતિ જાણવા માટે આપણે કસોટીઓ લેતા હોઈએ છીએ. એકમ કસોટી લઈએ છીએ, અઠવાડિક કસોટી લઈએ છીએ, માસિક કસોટી લઈએ છીએ, સત્રાંત કસોટી લઈએ છીએ, વાર્ષિક પરીક્ષા લઈએ છીએ. તેના આધારે તેના પ્રગતિનો આપણે અંદાજ કાઢતા હોઈએ છીએ. વિદ્યાર્થી ક્યાં છે તેના વિશેનો ખ્યાલ મેળવીએ છીએ. આ ખ્યાલના આધારે આપણે ભાવિ અધ્યાપન વ્યૂહરચના ઘડતા હોઈએ છીએ, અધ્યાપન પદ્ધતિઓ પસંદ કરતા હોઈએ છીએ, અધ્યાપનની પ્રવિધિઓ પસંદ કરતા હોઈએ છીએ. વિદ્યાર્થીને સારામાં સારું આપવા માટે એનું એનાલિસિસ, વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી થઈ જાય છે. વિદ્યાર્થીએ જે પણ મેળવ્યું છે તેનું વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી થઈ જાય. આપણે એ કરીએ છીએ. પણ મોટાભાગે કસોટીઓમાં આપણે જોઈએ છીએ કે જે કંઈ પણ વિદ્યાર્થીનું માપન થાય છે એ આપણે એને મૂલ્યાંકન ન કહી શકીએ, એ માપન છે. કારણ કે લગભગ નહીં, દરેક કસોટીઓના મૂલ્યાંકન કરીને આપણે આંકડામાં એમને ગુણ આપતા હોઈએ છીએ, એમને માર્ક્સ આપતા હોઈએ છીએ. જોકે હવે થોડા સમયથી ફેરફાર થયો છે કે ગ્રેડ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ખાસ કરીને આપણા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10માં 2011થી અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ ગ્રેડ સિસ્ટમ દાખલ કરી છે. એટલે કે આંકડાઓને આપણે દૂર કરવા માગીએ છીએ અને એક ગ્રેડ સિસ્ટમથી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ અત્યાર સુધી જે થતું હતું, આજ સુધી જે થતું હતું એ આ જ હતું કે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માટે એમને આપણે ગુણ આપીએ છીએ. અને ગુણ એ આંકડાકીય છે, માપન છે એક પ્રકારનું. દરેક પ્રશ્નોના આપણે ચોક્કસ માર્ક્સ આપી દીધા છે. વર્ણનાત્મક પ્રશ્નો હોય તો આટલા લખાણના આટલા માર્ક્સ, આટલા લખાણના આટલા માર્ક્સ, આટલા મુદ્દાઓ સાંકળ્યા હોય તો આટલા માર્ક્સ. એટલે ગમે તેમ રીતે આપણે સાંખિક રીતે તેમનું મૂલ્યાંકન કરતા હતા. પણ સાંખિક રીતે મૂલ્યાંકન કરવામાં, માપન કરવામાં વિદ્યાર્થીની સર્વાંગીણ શક્તિઓનો આપણે અભ્યાસ નથી કરી શકતા, એને જાણી નથી શકતા. એટલે ગુણાત્મક મૂલ્યાંકન કરવું જરૂરી થઈ જાય છે. ગુણાત્મક મૂલ્યાંકન માટે ફરીથી એક વખત કે ગુણાત્મક મૂલ્યાંકન એ એવી પ્રક્રિયા છે જે આપણે કેટલી સારી રીતે કાર્ય કર્યું છે, બહુ જ અગત્યનું, કેટલી સારી રીતે કાર્ય કર્યું છે તે પ્રશ્નનો જવાબ વર્ણનાત્મક અને બિનસંખ્યાત્મક સ્વરૂપે આપે છે. ગુણાત્મક મૂલ્યાંકન વર્ણનાત્મક છે, એક વસ્તુ ક્લિયર છે. કેટલી સારી રીતે કાર્ય કર્યું તો અધ્યાપનનું કાર્ય શિક્ષકે કર્યું છે, અધ્યયનનું કામ વિદ્યાર્થીએ કર્યું છે. કેટલી સારી રીતે કર્યું છે તેના પરફોર્મન્સ ઉપરથી આપણને ખબર પડશે. વિદ્યાર્થીના વર્તનોમાં આવેલા પરિવર્તનો ઉપરથી આપણને ખબર પડશે કેટલું સારું કામ કર્યું છે. અને એ જાણવા માટે આપણે ગુણાત્મક મૂલ્યાંકનમાં ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ, કરવામાં આવે છે. આ પદ્ધતિઓના સંદર્ભમાં વાત કરીએ તો મુખ્ય 3 પદ્ધતિઓ છે ગુણાત્મક મૂલ્યાંકનની. એક છે અંતરાવલોકન, ઇન્ટ્રોસ્પેક્શન. બીજી છે પ્રત્યક્ષ અવલોકન. એમાં એક સિમ્પલ ઓબ્ઝર્વેશન એટલે કે સાદું અવલોકન છે. બીજું છે થિંક અલાઉડ એટલે કે ચિંતનની રજૂઆત, વ્યક્તિ જ્યારે કાર્ય કરે છે ત્યારે. પછી સર્જનાત્મક આંતરક્રિયા, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરેક્શન. અને ત્રીજી પદ્ધતિ છે સાક્ષાત્કાર અને પ્રશ્નાવલી દ્વારા તપાસ, ક્વેરી વાયા ઇન્ટરવ્યૂઝ એન્ડ ક્વેશ્ચનર. આ ગુણાત્મક મૂલ્યાંકનની પદ્ધતિઓ છે. આ દરેક પદ્ધતિઓ વિશે આપણે હવે જોઈએ. એમાં પણ પ્રત્યક્ષ અવલોકન વિશે આપણે જરા વિશેષ ચર્ચા કરીશું. અંતરાવલોકન. અંતરાવલોકન એનો અંગ્રેજી શબ્દ છે ઇન્ટ્રોસ્પેક્શન.
આપણે જોઈ ગયા છે કે મૂલ્યાંકન, ગુણાત્મક મૂલ્યાંકન કેટલું સારી રીતે કાર્ય કર્યું તે પ્રશ્નનો જવાબ આપે છે. એ ફરી પાછી સાપેક્ષ વસ્તુ છે. હવે કોઈ વ્યક્તિએ કેટલી સારી રીતે કાર્ય કર્યું એનું મૂલ્યાંકન કોઈ મૂલ્યાંકનકર્તા દ્વારા કરવામાં આવે અથવા તો વ્યક્તિ જાતે કરે. આ પહેલી પદ્ધતિ છે કે જેમાં વ્યક્તિ જાતે પોતાના કાર્યનું મૂલ્યાંકન કરે છે, ઇન્ટ્રોસ્પેક્શન કરે છે. કામ કરતો જાય છે, કામ કરતાં કરતાં વિચારતો જાય છે, કામના દરેક તબક્કે વિચારતો જાય છે કે આ કામ મેં ધારેલું એ રીતે થયું, મારા જે હેતુઓ મારે પૂર્ણ કરવા માટે આ કામ કર્યું છે એ હેતુઓ પૂર્ણ કરવાની દિશામાં મારું કામ થઈ રહ્યું છે. એવું પણ બને કે વ્યક્તિ કામ પૂર્ણ કર્યા પછી એના કામનું મૂલ્યાંકન કરે. એવું પણ બને કે વ્યક્તિ કામને જુદા જુદા તબક્કાઓમાં વહેંચીને દરેક તબક્કે તેના કરેલા કાર્યનું મૂલ્યાંકન કરે. પણ અહીંયા અગત્યની વસ્તુ એ છે કે વ્યક્તિ જાતે જ મૂલ્યાંકન કરે છે, બીજા કોઈ વ્યક્તિની આના જરૂર પડતી નથી. અને આ ત્યારે શક્ય બને કે જ્યારે વ્યક્તિ તેના કામના દરેક પાસાઓથી વાકેફ હોય, કામ કરવાની દરેક પદ્ધતિઓથી વાકેફ હોય, કાર્ય અને પરિણામની એને ખબર પડતી હોય. આ પરિણામ આવ્યું તો એના કારણો કયા છે, જો કામમાં કંઈક મુશ્કેલી પડી તો એના કારણો કયા છે, કામ કરતાં કરતાં કોઈ સમસ્યા ઉદ્ભવી તો એના કારણો શોધીને એ દૂર કરવાની આવડત એની અંદર હોવી જોઈએ. તો ઇન્ટ્રોસ્પેક્શન બરાબર છે અને વ્યક્તિ તટસ્થ હોવી જોઈએ. ઇન્ટ્રોસ્પેક્શનની એક સૌથી મોટી મર્યાદા છે કે દરેક વ્યક્તિને પોતાનું કામ સારું લાગે છે. વ્યક્તિને જ્યારે પોતાના કામમાં ભૂલો કાઢવાનું કહેવામાં આવે ત્યારે એક આત્મલક્ષિકતા આવી જાય છે, સબ્જેક્ટિવિટી આવી જાય છે. માટે જ આપણે જ્યારે કોઈ કામનું મૂલ્યાંકન કરવાનું હોય છે ત્યારે તટસ્થ વ્યક્તિએ તમે જુઓ એની કેટલી અસર પડે છે આની ઇન્ટ્રોસ્પેક્શનની, સ્વ મૂલ્યાંકનની. આમ સામાન્ય બાબત કહેવાય, પણ તમે જુઓ છો કે ક્રિકેટ મેચમાં એક જમાનો હતો કે જે દેશમાં મેચ રમાતી હોય ત્યાંના જ એમ્પાયરો એમ્પાયરિંગ કરતા હોય. પરિસ્થિતિ બદલાઈ, હવે ફરિયાદો થવા માંડી કે ભાઈ એમના ટીમની તરફેણમાં નિર્ણયો આપે છે. આ તો ટીમ છે ને એમ્પાયર વ્યક્તિ જુદી જુદી છે, રમનારા જુદા છે, એમ્પાયર જુદી વ્યક્તિ, તેમ છતાં દેશની વ્યક્તિ છે એટલે આત્મલક્ષિતા આવી. એમ્પાયરો હવે ન્યુટ્રલ આવવા માંડ્યા, ત્રીજા દેશના એમ્પાયરો રાખવામાં આવ્યા. એટલે આની સૌથી મોટી મર્યાદા છે ઇન્ટ્રોસ્પેક્શનની કે વ્યક્તિ તેની પોતાની નબળાઈઓ શોધવામાં ગંભીર કદાચ નથી રહેતી અથવા તો એને પોતાની નબળાઈઓ દેખાતી નથી. વ્યક્તિ તટસ્થ ભાવે જોતી હોય તો કોઈ સવાલ નથી, પણ એના માટે ફરીથી એક વસ્તુ કે એને સમગ્ર પ્રક્રિયાનો સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ, તો જ આ કાર્ય એ સારી રીતે કરી શકે છે. એટલે ઇન્ટ્રોસ્પેક્શનમાં વ્યક્તિ, કાર્ય કરનાર પોતે જ પોતાનું મૂલ્યાંકન કરે છે. વિદ્યાર્થીઓના સંદર્ભમાં આપણે વાત કરીએ તો વિદ્યાર્થી જે કાર્ય કરે છે તેનું મૂલ્યાંકન શિક્ષક કરે છે. આપણી એક ટ્રેડિશન છે, આપણી એક પ્રણાલી છે. શિક્ષક અધ્યાપન કરે, વિદ્યાર્થી અધ્યયન કરે, શિક્ષકને વિદ્યાર્થીને કાર્ય સોંપવામાં આવે, વિદ્યાર્થી કાર્ય કરે, શિક્ષક તેનું મૂલ્યાંકન કરે. મૂલ્યાંકનના આધારે તેને માર્ગદર્શન આપે, તેને ખૂબીઓ અને ખામીઓ તેને જણાવે. એક પ્રક્રિયા છે, આપણા અધ્યાપનની એક પ્રક્રિયા છે. સમગ્ર વિશ્વના મનોવૈજ્ઞાનિકો કહે છે કે ભણાવવાની જરૂર નથી, વિદ્યાર્થીને ભણતા કરો. અને વિદ્યાર્થીને ભણતા કરવા હોય તો તેમનામાં સ્વ મૂલ્યાંકનની ટેવ વિકસાવવાની જરૂર છે. તે જાતે જ પોતાના કામનું મૂલ્યાંકન કરે, પોતે જ વિચારે પોતે ક્યાં નબળો છે, પોતાને શું નથી આવતું, શું ખૂટે છે. એને જે કામ કર્યું છે એ કામ કર્યા પછી કોઈ આદર્શ કામ સાથે તેની તુલના કરે, જાતે કરે, અને આ રીતે કામ થઈ શકે છે. આજે ટ્રેન્ડ બદલાઈ ગયો છે, વિદ્યાર્થીઓ પરોપજીવી બની ગયા છે, એમાંથી આપણે બહાર કાઢવા છે. સરકાર ઘણા પ્રયત્નો કરે છે, ખાસ કરીને ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને
સ્વ અધ્યયન કરવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા છે, હાલમાં પણ ચાલી રહ્યા છે. અને એક સ્વમૂલ્યાંકન માટે જરૂરી એક અસરકારક પગલું સરકારે ભર્યું છે. વિદ્યાર્થીમાં આપણે તટસ્થ ભાવનો વિકાસ કરવાની જરૂર છે. શિક્ષક જરૂરી છે. શિક્ષક વગર વિદ્યાર્થી અધ્યયન ન કરી શકે, પણ એને પરોપજીવી બનાવવાની જરૂર નથી. એને એની રીતે ભણવા દો, એને એની રીતે અધ્યયન કરવા દો. સ્વઅધ્યયન સામગ્રી પૂરી પાડો. સ્વઅધ્યયન સામગ્રી એવી પૂરી પાડો કે જ્યાં આગળ વિદ્યાર્થી સરળથી કઠિન તરફ પ્રયાણ કરતો હોય. નાની નાની વાતો પહેલાં શીખવવામાં આવે, અઘરી વાતો પછી શીખવવામાં આવે. જીન પિયાજે મનોવૈજ્ઞાનિક, એમણે ખૂબ સરસ વાત કરી છે કે વિદ્યાર્થીને અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલાં એના સ્કીમાનો વિકાસ કરવો. સ્કીમા ઇઝ નથિંગ બટ ધ કન્સેપ્ટ્સ. નાની નાની સંકલ્પનાઓ, દરેક વિષયમાં નાની નાની સંકલ્પનાઓ આવે છે. આ સંકલ્પનાઓ સ્પષ્ટ કરી દેવામાં આવે, પાયાની હકીકતો સ્પષ્ટ કરી દેવામાં આવે, વિદ્યાર્થીઓને વિચારતા કરી દેવામાં આવે, તો વિદ્યાર્થી જાતે તેના કાર્યનું મૂલ્યાંકન કરી શકે છે. અહીં એક સોક્રેટિસની વાત કહેવા જેવી છે કે એ હંમેશા કહેતા, આપણે જાણીએ છીએ સોક્રેટિસ ખૂબ વિદ્વાન તત્વચિંતક હતા અને એમની ફિલોસોફી હતી પ્રશ્નો પૂછીને સામેવાળાને ઉપદેશ આપવા. એ આ રીતે ઉપદેશ નહોતા આપતા. સામેવાળી વ્યક્તિ જોડે પ્રશ્નોત્તરી કરીને એની અંદરથી બધું કઢાવતા હતા. એમનું કહેવું હતું, એવરીથિંગ ઇઝ ધેર ઇન ધ માઇન્ડ ઓફ ધ ચાઇલ્ડ, વી હેવ ટુ જસ્ટ બ્રિંગ ઇટ આઉટ. એ કહેતા હતા કે બાળકના મગજમાં બધું જ છે, એને બહાર કાઢો, બહાર કાઢવાની તક આપો, એને પૂછો ક્યાં છે, એને શું આવડે, શું નથી આવડતું. જો આ રીતે કરવામાં આવે તો એ સ્વમૂલ્યાંકન કરી શકશે. અહીંયા આના કરતાં એક બિલકુલ વિરુદ્ધ ફિલોસોફી પણ છે એક, કે નથિંગ ઇઝ ધેર ઇન ધ માઇન્ડ ઓફ ધ ચાઇલ્ડ, વી હેવ ટુ ફીડ. વિદ્યાર્થીના બાળકના મગજમાં કશું નથી, આપણે તેમાં નાખવાની જરૂર છે. બંને ફિલોસોફી છે, બંનેના પોતાના તર્કો છે. પણ હકીકત છે કે બાળક જન્મે છે ત્યારથી લઈને મોટું થાય ત્યાં સુધી, 4-5 વર્ષનું થાય છે ત્યાં સુધી ઘણી બધી વાતો એ જાતે જ શીખતો હોય છે. આપણે દરેક વસ્તુ એને નથી શીખવાડતા. જિજ્ઞાસા એના મગજમાં છે, ઉત્સાહ એની જોડે છે, નવું જાણવાની ઈચ્છા એની જોડે છે, તોડફોડ કરે છે, શીખે છે, પડે છે, શીખે છે. શીખવાનો પ્રયત્ન તો હંમેશા કરતો હોય છે, રસ્તો આપવાની જરૂર છે. અને આ રીતે જો શિક્ષણ આપવામાં આવે તો વિદ્યાર્થી સ્વમૂલ્યાંકન કરી શકે. અને ગુણાત્મક મૂલ્યાંકનની આજે પહેલી પદ્ધતિ છે અંતરાવલોકન, ઇન્ટ્રોસ્પેક્શન. એ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થી એના કામનું મૂલ્યાંકન કરી શકે છે. ગુણાત્મક મૂલ્યાંકનની બીજી પદ્ધતિ છે પ્રત્યક્ષ અવલોકન. પ્રત્યક્ષ અવલોકનમાં મૂલ્યાંકન કરતાં જાતે જ અવલોકન કરે છે. વાસ્તવિક પરિસ્થિતિમાં વ્યક્તિને મૂકવામાં આવે છે, વ્યક્તિને પૂર્વ નિર્ધારિત કાર્ય કરવાનું કહેવામાં આવે છે, વ્યક્તિને ચોક્કસ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. પ્રયોગશાળાની જેમ જ અહીં અવલોકન કરવામાં આવે છે. કઈ રીતે પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે તેની ઉપર આની યથાર્થતા અને વિશ્વસનીયતાનો આધાર રહે છે. આના પણ મુખ્ય 3 પ્રકાર છે. ફરીથી અહીંયા એક વસ્તુ સ્પષ્ટ કરી લઈએ કે પ્રત્યક્ષ અવલોકનમાં જે વ્યક્તિ કાર્ય કરે છે તે મૂલ્યાંકન નથી કરતું, પણ એના માટે એક અવલોકન કરતા છે, એક મૂલ્યાંકન કરતા છે. એ મૂલ્યાંકન કરતાં એ વ્યક્તિને વાસ્તવિક પરિસ્થિતિમાં મૂકે છે. જે પરિસ્થિતિમાં કામ કરવાનું છે વ્યક્તિને, એ પરિસ્થિતિમાં વ્યક્તિને મૂકે છે. અને એ પરિસ્થિતિમાં મૂકીને વ્યક્તિને પૂર્વ નિર્ધારિત કાર્યો કરવાનું કહેવામાં આવે છે. એને ચોક્કસ ધ્યેય આપવામાં આવે છે, હેતુ આપવામાં આવે, સાધનો આપવામાં આવે છે અને એને કહેવામાં આવે છે કે હવે તમે કામ કરો. મૂલ્યાંકન કરતાં તેનું અવલોકન કરે છે. અને આ કામ કરવા માટે ચોક્કસ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. ગમે તેવા વાતાવરણમાં એની જોડે કામ કરાવવામાં નથી આવતું. ચોક્કસ વાતાવરણ અને પરિસ્થિતિ, સામાન્ય રીતે પ્રયોગશાળામાં આ રીતે કામ થતું હોય છે. બાળકને પણ આપણે ચોક્કસ વાતાવરણ આપી દઈએ, એક શિક્ષણને અનુરૂપ, શિક્ષણને પ્રેરક વાતાવરણમાં બાળકને મૂકીએ અને એને કામ કરવાનું કહીએ. સ્વ અધ્યયન પદ્ધતિઓનો વિકાસ આના કારણે આ રીતે જ થયો છે કે એક વાતાવરણ બાળકને આપો, એની રીતે એને આગળ વધવા દો. તમે અવલોકનકર્તા તરીકે તમે જુઓ, એને ક્યાં તકલીફ પડે છે એનું ધ્યાન રાખો
તેથી આ જે પ્રત્યક્ષ મૂલ્યાંકન છે એમાં પ્રયોગશાળા જેવું એક વાતાવરણ ઊભું કરવામાં આવે છે. પણ આ પ્રત્યક્ષ મૂલ્યાંકન, પ્રત્યક્ષ અવલોકનની યથાર્થતા કે વિશ્વસનીયતાનો આધાર તો પરિસ્થિતિ કેવી ઊભી કરવામાં આવી છે તેના ઉપર છે. ગમે તેવા વાતાવરણમાં બાળકને ભણવા બેસાડી દેવામાં આજુબાજુ ઘોંઘાટ થતો હોય ને એને કહેવામાં આવે કે ભણો, તો યોગ્ય પરિસ્થિતિ નથી. બાળક બરાબર થાકીને આવ્યું, રમીને આવ્યું, એટ અ ટાઈમ આપણે કહી દઈએ કે ભણો, તે પરિસ્થિતિ બરાબર નથી. એક 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 વસ્તુ જોવામાં આવે છે મોટાભાગના કુટુંબોમાં અને અમુક અંશે અમુક શિક્ષકોમાં પણ, કે બાળક તોફાન કરતું હોય એટલે પહેલાં કહેવામાં આવે કે ભાઈ તોફાન ના કર, સમજાવવામાં આવે. તેમ છતાં એ બાળક તો નટખટ હોય છે જ, એનું તોફાન ચાલુ રહે. તો છેલ્લા હથિયાર તરીકે પછી એક એવા શબ્દો નીકળી જાય છે ઘરના વડીલોથી કે માતા પિતાથી કે શિક્ષકોથી કે અવાજ બંધ કરો નહીં તો ભણવા બેસાડી દઈશ, અવાજ બંધ કરો નહીં તો ભણવા બેસાડી દઈશ, તોફાન નહીં કરો નહીં તો ભણવા બેસાડી દઈશ. એટલે અહીંયા આગળ આપણે ભણવાને એક સજા સ્વરૂપે વિદ્યાર્થી સામે રજૂ કરીએ છીએ. ભણવું એ મજા છે એવું નહીં, ભણવું એ સજા છે એ રીતે મૂકીએ છીએ. અને આ રીતે જ્યારે એને આપણે ભણવા માટે કહીએ અને અભ્યાસ કરવા માટે કહીએ તો એ યોગ્ય વાતાવરણ નથી. એટલે પ્રત્યક્ષ અવલોકન જો આપણે કરવું હોય, એની સફળતા મેળવવી તો બાળકને યોગ્ય વાતાવરણમાં મૂકવું પડે. ઉત્પાદનના સંદર્ભમાં પણ જો આપણે આના સંદર્ભમાં વાત કરીએ, ઉત્પાદનના સંદર્ભમાં વાત કરીએ તો કહી શકાય કે દરેક વસ્તુના ઉત્પાદન માટે યોગ્ય વાતાવરણની જરૂર પડતી હોય છે. દરેક વસ્તુ દરેક જગ્યાએ ઉત્પાદિત થઈ શકતી નથી, અને વાતાવરણ આપો તો જ એનું ઉત્પાદન થઈ શકે છે. એ જ રીતે બાળકને જો વિકાસ કરવો હોય ને એને હેતુપૂર્વકનું અધ્યયન એની જોડે કરાવવું હોય તો એના માટે યોગ્ય વાતાવરણ આપવું પડે, સ્વાભાવિક વસ્તુ છે. હવે આ પ્રત્યક્ષ અવલોકનના પણ 3 પ્રકાર છે. આ 3 પ્રકારમાં પહેલું છે સાદું અવલોકન, સિમ્પલ ઓબ્ઝર્વેશન. બીજું છે ચિંતન રજૂઆત, થિંક અલાઉડ. ત્રીજું છે સર્જનાત્મક આંતરક્રિયા. હવે આપણે સાદા અવલોકન વિશે વાત કરીશું. આ પ્રકારના અવલોકનમાં વ્યક્તિને કામ સોંપવામાં આવે છે. અવલોકન કરતા એનું અવલોકન કરે છે, વ્યક્તિને કામ કરવા દે છે, વચ્ચે ઇન્ટરફેરન્સ નથી. એને કામ સોંપી દેવામાં આવ્યું, વાતાવરણ આપી દેવામાં આવ્યું, ધ્યેયો આપી દેવામાં આવ્યા, હેતુઓ જણાવી દેવામાં આવ્યા, સાધનો આપી દેવામાં આવ્યા, અને વ્યક્તિ જાતે કામ કરે. અવલોકન કરતાં બેઠો બેઠો તેનું મૂલ્યાંકન કરે છે, અવલોકન કરે છે. કઈ રીતે એ કામ કરી રહ્યો છે, ક્યાં આગળ તે અટકે છે, ક્યાં એણે મુશ્કેલીઓ પડે છે, કયું કામ એ ઝડપથી કરી શકે છે, કામના કયા પાસામાં એ અતિ આનંદિત દેખાય છે, કયા પાસામાં એ થોડો વિચલિત થયેલો જણાય છે, કયા પાસા દરમિયાન એ ચિંતિત જણાય છે, ક્યારે એ વિચાર કરતો જણાય છે, ક્યારે એ ઝડપથી કામ કરે છે, ક્યારે એ ધીમેથી કામ કરે છે. આ દરેક બાબતો અવલોકન કરતા જુએ છે. આ એક પ્રકારનું સાદું અવલોકન. જોકે અહીંયા આગળ વચ્ચે ઇન્ટરફરન્સ કરવામાં નથી આવતું. પણ આની સૌથી મોટી મર્યાદા એ છે કે જો વ્યક્તિ કામ કરતાં કરતાં કોઈ જગ્યાએ અટકી જાય અથવા તો કોઈ કામ ખોટું કરી દે ત્યારે એને કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવતું નથી. કામ પત્યા પછી જ એના વિશે વિચાર કરવામાં આવે, ચર્ચા કરવામાં આવે છે. આ એક મોટાભાગે અવલોકન આ રીતે જ થતું હોય છે. કામ કરનાર વ્યક્તિ કામ કરતી જાય, અવલોકન કરતાં તેનું અવલોકન કરતું જાય, મૂલ્યાંકન કરતું જાય, જરૂરી એની નોંધ રાખતું જાય. એ નોંધ લેખિત સ્વરૂપે હોય કે પછી ધ્વનિ મુદ્રણ એટલે કે ઓડિયો રેકોર્ડિંગ કરીને પણ એનું નોંધ રાખે, અથવા તો વિડીયો રેકોર્ડિંગ કરીને એના કામની નોંધ રાખે. કોઈ પણ રીતે થઈ શકે છે. આ સાદું મૂલ્યાંકન, સૌથી સરળ મૂલ્યાંકન, સૌથી સરળ અવલોકન, સૌથી સરળ ગુણાત્મક અવલોકન. પણ આવું અવલોકન કરતી વખતે મૂલ્યાંકન કરતાં હેતુઓને ધ્યાનમાં રાખે. જે હેતુ માટે કામ સોંપવામાં આવ્યું છે એ હેતુ અહીંયા પરિપૂર્ણ થાય છે કે નહીં તેનું ધ્યાન રાખવામાં આવે છે. બીજું છે ચિંતન રજૂઆત, થિંક અલાઉડ. જો સાદા મૂલ્યાંકનમાં મૂલ્યાંકન કરતા અને કાર્યકર્તા વચ્ચે
કોઈ આંતરક્રિયા થતી નથી, ફક્ત અવલોકન થાય છે. આ બીજું છે ચિંતન રજૂઆત, થિંક અલાઉડ. થિંક અલાઉડમાં વ્યક્તિને કામ સોંપવામાં આવે છે. ફરીથી આગળ એ જ વાત કે હેતુઓ જણાવીને, સાધન સામગ્રી પૂરી પાડીને અને વાતાવરણ આપીને એને કામ કરવાનું કહેવામાં આવે છે. અવલોકન કરતાં તેનું અવલોકન કરે છે. અવલોકન કરતાં અવલોકન દરમિયાન કામ કરનાર વ્યક્તિ જોડે વાર્તાલાપ પણ કરે છે. કામના જુદા જુદા તબક્કે કામ કરનારી વ્યક્તિ શું વિચારે છે અથવા તે શું કરી રહી છે તેના વિશે તેને જણાવવાનું કહેવામાં આવે છે. તે કામ કરતી જાય, વાર્તાલાપ કરતી જાય, મૂલ્યાંકન કરતાના પૂછેલા પ્રશ્નોના જવાબ આપતી જાય. મૂલ્યાંકન કરતાને કોઈ જગ્યાએ એવું લાગે કે હા આ બાબત અગત્ય છે, ત્યાં આગળ તરત જ એને ટોકે કે ભાઈ આવું શા માટે કર્યું. અને જે કામ ચાલી રહ્યું છે તેના વિશે કામ કરનારી વ્યક્તિ શું માને છે તે પ્રશ્ન પણ મૂલ્યાંકન કરતાં એને પૂછી શકે છે. કામ કરતાં કરતાં હવે આગળ તમે શું કરવા માગો છો, કઈ રીતે કરશો, અથવા તો આ ક્રિયા તમે શા માટે કરી, આવું ન કર્યું હોત તો શું થાત, આને તમે બીજી રીતે કઈ રીતે કરી શકો. એ રીતે વ્યક્તિની આવડતોનો બિલકુલ અંદાજ મેળવવામાં આવે છે. એટલે આ કામ જ્યારે થતું હોય, આ રીતે ચિંતન રજૂઆત થતી હોય ત્યારે જે વ્યક્તિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું હોય તેના અંતરને આપણે જાણી શકીએ છીએ. કામ કરતી વખતે તેના મનમાં શું વિચારો આવે છે, એના મનમાં શું વ્યૂહરચના ઘડાય છે, એ કઈ રીતે તર્ક કરે છે, કઈ રીતે આગળ વધવા માગે છે, કઈ બાબત તેને મુશ્કેલી રૂપ લાગે છે, એ દરેક અંગે પ્રશ્નોત્તરી થયા કરે છે. અને આવી પ્રશ્નોત્તરીના કારણે એ કામ કરનારી વ્યક્તિની અંતરની વાત આપણે જાણી શકીએ છીએ, જે સાદા મૂલ્યાંકનમાં શક્ય નથી, કારણ કે ત્યાં વાર્તાલાપ નથી. સાદા અવલોકનમાં એ શક્ય નથી, અહીં આગળ આ શક્ય છે. પણ ચિંતન રજૂઆતની એક સમસ્યા પણ છે કે કામ કરનારી વ્યક્તિ મશગુલ થઈને, ધ્યાનમગ્ન થઈને એક જ કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરી રહી હોય, એના મગજમાં સતત કામ અંગેના વિચારો આવતા હોય અને આપણે ત્યાં આને પૂછીએ કે હવે શું કર્યું, કેમ આવું કર્યું, તેવું બની શકે કે વ્યક્તિ ડિસ્ટર્બ થઈ શકે છે, એના કામમાં એને ખલેલ પહોંચી શકે છે. એટલે કે કાર્ય કરનારી વ્યક્તિ માટે આ પદ્ધતિ અનુકૂળ ન પણ આવે, કારણ કે દરેક વ્યક્તિ પોતાની માનસિક પરિસ્થિતિ ઉપર સંપૂર્ણ નિયંત્રણ એક સરખી રીતે ધરાવી શકતી નથી. અમુક વ્યક્તિ કામ કરતાં કરતાં વાતો પણ કરે, વાતો કરતાં કરતાં કામ પણ કરે છે. આપણે જાણીએ ઘણા વિદ્યાર્થીઓ રેડિયો સાંભળતા સાંભળતા ગણિતના દાખલાઓ ગણી શકતા હોય છે, અને અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે સહેજ પણ જો ઘડિયાળના કાંટાનો પણ અવાજ આવે તો એ ડિસ્ટર્બ થઈ જતા હોય છે. એટલે થિંક અલાઉડમાં એક સૌથી મોટી સમસ્યા છે કે જે વ્યક્તિ કામ કરે છે એને અનુકૂળ ન પણ આવે. તો આ પદ્ધતિનો ઉપયોગ ક્યાં થઈ શકે? હળવાશભરા વાતાવરણમાં જો આપણે કામ કરાવતા હોઈએ વિદ્યાર્થીઓ જોડે, એમની જોડે ચર્ચા કરતા હોઈએ તો આ શક્ય છે. ઉદ્યોગોમાં તો શક્ય જ છે. ઉદ્યોગોમાં મશીનો જોડે કામ કરવામાં આવે છે, ભૌતિક સાધનો જોડે કામ કરવામાં આવે છે. પણ શિક્ષણમાં, અધ્યયન કરવામાં જો વિદ્યાર્થીને વારંવાર આ રીતે આપણે પ્રશ્નો પૂછીએ તો કદાચ ધ્યાનભગ્ન થઈ શકે છે. તેમ છતાંય અમુક જગ્યાએ આ જરૂરી થઈ જાય. વિદ્યાર્થી કોઈ નવું કાર્ય કરતા હોય ત્યારે કોઈ જગ્યાએ અટવાતા હોય ત્યારે આપણે એમને ઇન્ટ્રોસ્પેક્શન કરી એમની જોડેથી પૂછીને એમની કઈ લાઇન પર એ વિચારી રહ્યા છે તે આપણે જાણી શકીએ, અને જરૂર જણાય ત્યાં આગળ આપણે એમને હિન્ટ આપી શકીએ છીએ, થોડો એક માર્ગ બતાવી શકીએ છીએ અને સરળ રસ્તો બતાવી શકીએ છીએ. એટલે આ ચિંતન રજૂઆત થયું. ચિંતન રજૂઆત પછી આવે છે સર્જનાત્મક આંતરક્રિયા.
પ્રત્યક્ષ મૂલ્યાંકનની આ ક્રિયા ખૂબ અગત્યની છે. આના એક એક મુદ્દાઓ તમે જોયો. બે વ્યક્તિઓ એક સાથે કોઈ કાર્ય કરે છે, બે શિક્ષક એક સાથે ભણાવી શકે છે, એક ક્લાસમાં જઈને, એક વર્ગખંડમાં, એક વિષય, એક યુનિટ, આપણે જેને ટીમ ટીચિંગ કહીએ છીએ. બે વિદ્યાર્થીઓ એક સાથે બેસીને પ્રયોગો કરી શકે છે, વિદ્યાર્થીઓ એક સાથે બેસીને ગણિતના દાખલાઓ કરી શકે છે, વિદ્યાર્થીઓ એક સાથે બેસીને શ્લોકોના અર્થ તારવી શકે છે, વિદ્યાર્થીઓ એક સાથે બેસીને વિચાર વિસ્તાર કરી શકે છે, વિદ્યાર્થીઓ એક સાથે બેસીને અનુવાદ કરી શકે છે, અધ્યયન કરી શકે છે. એટલે બે વ્યક્તિઓ કોઈ એક સાથે કાર્ય કરે છે ને એ બે વ્યક્તિઓ આપસમાં ચર્ચા કરે છે. અહીં મૂલ્યાંકનકર્તાનું કામ છે આ બંને વ્યક્તિઓ વચ્ચે થતા વાર્તાલાપ પર ધ્યાન રાખવામાં આવે. એ ધ્યાન રાખે છે કે ભાઈ કઈ રીતે વાર્તાલાપ કરે છે, સીધા રસ્તે આ વાર્તાલાપ ચાલી રહ્યો છે કે અવળે માર્ગે ચર્ચા જાય છે, એનું સંપૂર્ણ ધ્યાન મૂલ્યાંકનકર્તા કરે છે. સૌથી અગત્યની વસ્તુ છે કે મૂલ્યાંકન જે વ્યક્તિઓ કામ કરી રહી છે તેઓ મુક્ત છે, તેમને વારંવાર કોઈ ટૂંકનારું નથી, તેમનું ધ્યાનભંગ નથી થતું, તેમના મનમાં પ્રશ્નો ઉદ્ભવે છે, એકબીજાને પૂછે છે, એકબીજાને રસ્તો દેખાડે છે, એકબીજાને માર્ગદર્શન આપે છે, એકબીજા જોડેથી શીખે છે. અને આના કારણે સહ અન્વેષણાત્મક અધ્યયન થાય છે, કો ડિસ્કવરી લર્નિંગ, અન્વેષણાત્મક અધ્યયન. કારણ કે સમસ્યા જે પણ આવે એનો નિકાલ એમને જ લાવવાનો છે, સમસ્યાનો નિકાલ લાવવાના માર્ગો તેમને શોધવાના છે. અને અન્વેષણાત્મક પદ્ધતિ આપણે સમસ્યા ઉકેલ પદ્ધતિને મળતી આવે છે, જે અધ્યયન માટે ખૂબ જ અસરકારક પદ્ધતિ સાબિત થાય છે. કોઈ પણ વિષયો એમાં અન્વેષણાત્મક અધ્યયન કરાવી શકાય છે. ભાષાઓમાં પણ ગ્રામર, વ્યાકરણ અને કવિતાઓનો અર્થ વિસ્તાર ને એ બધાની અંદર આપણે અન્વેષણાત્મક અધ્યયન કરાવી શકીએ છીએ. સૌથી અગત્યની વસ્તુ એવી છે કે અહીં જે બે વ્યક્તિઓ કામ કરતી હોય એ બંને સરખા લેવલની નથી હોતી, તેમનું માનસિક સ્તર સરખું નથી હોતું. એક વ્યક્તિ પ્રમાણમાં જે તે કાર્ય વિશે સામાન્ય નોલેજ ધરાવતી હોય, સામાન્ય જ્ઞાન ધરાવતી હોય છે, જ્યારે બીજી વ્યક્તિ એકદમ નવી વ્યક્તિ હોય છે. એટલે જ્યારે કામ કરવામાં આવે છે ત્યારે જે વ્યક્તિ સામાન્ય જ્ઞાન ધરાવે છે તે તેની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને નવી વ્યક્તિ એની જોડે પ્રશ્નોત્તરી કરે છે. આ રીતે સહિયારા પ્રયાસથી કામ થઈ શકે છે. શિક્ષકોના સંદર્ભમાં વાત કરીએ તો શિક્ષક પણ ટીમ ટીચિંગ કરી શકે છે. અમુક વસ્તુઓ એક શિક્ષક જાણતો હોય, અમુક વ્યક્તિ બીજી વસ્તુ જાણતો હોય, એ બંને જણા પોતપોતાની રીતે પોતાની રજૂઆત કરી શકે છે. એટલે કે આમાં નવી વ્યક્તિ છે એ જાણકાર વ્યક્તિ જોડે પ્રશ્નોત્તરી કરે, જાણકાર વ્યક્તિ તેને પ્રતિચાર આપે છે અને આ રીતે પ્રશ્નોત્તરી દ્વારા બંને વ્યક્તિઓની આંતરસૂઝનો વિકાસ થાય છે. એટલે વિદ્યાર્થીઓ જો એકબીજા સાથે રહીને એકબીજાની જોડે સાથે રહીને કામ કરે તો એમનો માનસિક વિકાસ ખૂબ સારી રીતે થાય છે. તેથી જ શિક્ષણમાં એક વિચાર આવ્યો ગ્રુપ ડાયનેમિક્સનો, જૂથ ગત્યાત્મકતા, જૂથ સંચલન, કે જ્યાં આગળ વિદ્યાર્થીઓ એકબીજાને મદદરૂપ થાય. હોશિયાર વિદ્યાર્થી નબળાને મદદરૂપ થાય. દરેક હોશિયાર વિદ્યાર્થી દરેક વસ્તુમાં હોશિયાર નથી હોતો અને દરેક નબળો વિદ્યાર્થી દરેક વસ્તુમાં નબળો નથી હોતો. દરેકની અંદર કોઈને કોઈ આવડત હોય છે, સિવાય કે કોઈ એમને કુદરતી એવી કોઈ માનસિક અથવા શારીરિક ગંભીર ખામી હોય તો અલગ વસ્તુ છે. બાકી મોટાભાગે દરેક વ્યક્તિમાં દરેક પ્રકારની આવડતો નથી હોતી અને દરેક વ્યક્તિ દરેકમાં નબળી પણ નથી હોતી. એટલે સર્જનાત્મક આંતરક્રિયામાં વ્યક્તિને મુક્ત વાતાવરણ, એક વ્યક્તિ જાણકાર, એક વ્યક્તિ નવી વ્યક્તિ જાણકાર વ્યક્તિને પ્રશ્નો પૂછે, જાણકાર વ્યક્તિ એનો પ્રતિચાર આપે અને બંને આ રીતે શીખતા જાય. મૂલ્યાંકન કરતા એ બંનેની ઉપર ધ્યાન રાખે અને કામ પૂરું થયા પછી તેમની પ્રગતિ વિશે જણાવે. આ સર્જનાત્મક મૂલ્યાંકન. સર્જનાત્મક આંતરક્રિયા એટલે આપણે ગુણાત્મક મૂલ્યાંકનમાં જે અવલોકનની જે રીતો છે એમાં આપણે 3 રીતોની વાત કરી. એક સાદું અવલોકન, બીજું
ચિંતન રજૂઆત અને ત્રીજી સર્જનાત્મક આંતરક્રિયા. આ દરેક પ્રકારના અવલોકનમાં મૂલ્યાંકન કરતાંએ સામેવાળી વ્યક્તિનું અવલોકન કરવાનું રહે છે. રીત બદલાય છે, એક જગ્યાએ આંતરક્રિયા થાય છે, એક જગ્યાએ આંતરક્રિયા થતી નથી. વ્યક્તિ જાતે અવલોકન કરે છે સાદામાં, બીજામાં ચિંતન અલાઉડમાં એટલે કે ચિંતન રજૂઆતમાં મૂલ્યાંકન કરતા એની જોડે વાર્તાલાપ કરે છે, અને સર્જનાત્મક આંતરક્રિયામાં વ્યક્તિઓ આપસમાં ચર્ચા વિચારણા કરીને આગળ વધે છે. મૂલ્યાંકન કરતાં તેનું અવલોકન કરે છે. હવે જ્યારે આ રીતે અવલોકન કરવામાં આવતું હોય ગુણાત્મક મૂલ્યાંકન માટે, ત્યારે જ્યારે પણ અવલોકન થતું હોય તે સમયે મૂલ્યાંકન કરતાંએ કામ કરનારી વ્યક્તિઓની માહિતીની નોંધ રાખવી જરૂરી હોય છે. અને આ નોંધ રાખવા માટેની 3 પદ્ધતિઓ છે, આપણે જાણીએ છીએ. એક તો પેપર પેન્સિલ કાગળ પેનથી, બીજું આપણે એમનું ઓડિયો રેકોર્ડિંગ કરીએ, ત્રીજું વિડીયો રેકોર્ડિંગ કરીએ. આ ત્રણેયમાંથી ગમે તે રીતે નોંધ રાખી શકાય છે. પહેલા પ્રકારની નોંધમાં અવલોકન કરતાં ખૂબ ઝડપ રાખવી પડે. દરેક બાબતોની કદાચ નોંધ ન પણ રાખી શકે, અમુક બાબતો છૂટી પણ જાય, સતત એને ધ્યાન રાખવું પડે છે. અને કામ દરમિયાન એણે જેટલું યાદ રહે તેટલું યાદ રાખવાનું, જેટલું લખી શકાય એટલું લખવાનું. એટલે એની થોડી મર્યાદા આવી જાય છે રેકોર્ડિંગની. જ્યારે ઓડિયો રેકોર્ડિંગમાં, ધ્વનિ મુદ્રણમાં પણ વ્યક્તિની કામ કરવાની ક્રિયા આપણે જોઈ શકતા નથી, એનો અવાજ યાદ રાખીએ છીએ. સૌથી શ્રેષ્ઠ વિડીયો રેકોર્ડિંગ છે. આ રીતે આપણે આજે મૂલ્યાંકનમાં ગુણાત્મક મૂલ્યાંકનની વાત કરી, અને ગુણાત્મક મૂલ્યાંકનની પદ્ધતિઓ, એમાં પણ આપણે અવલોકન વિશેની વાત કરી. આશા રાખીએ છીએ કે એક વિદ્યાર્થી તરીકે જો તમે સ્વમૂલ્યાંકન કરવા માંગતા હો તો સ્પષ્ટ રીતે, તટસ્થ રીતે તમારું મૂલ્યાંકન કરો. ચિંતન રજૂઆતની વાત હોય તો તમારી વાતો સ્પષ્ટપણે રજૂ કરો. સર્જનાત્મક આંતરક્રિયા હોય તો એકબીજાને સહકાર આપીને કામ કરો. હું હવે અહીંયા વિરમું છું. થેન્ક યુ.